નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે પ્રશ્ન બેંક 2024 ધોરણ 10 અતિ ઉપયોગી વિષય એવો ગણિત બેઝિક ના પ્રશ્ન નંબર 88 થી 103 એટલે કે વિભાગ એ ના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. અગાઉના સોલ્યુશન નથી જોયા તો તે સોલ્યુશન જોઈ લેજો, જેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન બગાડતા તમને કહી દઉં કે વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો દોસ્તો સુધી આ વિડીયો પહોંચાડો કે જેનાથી તમને ફાયદો થાય તેવો જ ફાયદો તમારા મિત્રો દોસ્તોને પણ ફાયદો થશે. કારણ કે આ પ્રશ્ન બેંક અતિ ઉપયોગી છે. સરકાર શ્રીના અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. આ તો ખૂબ ઉપયોગી હોય. ચાલો ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 88. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે તો ચોક્કસ ઘટનાની સંભાવના એકડે 1 હોય, અચોક્કસ ઘટનાની સંભાવના મીંડું હોય છે. ચાલો નેક્સ્ટ 89મો સવાલ કે ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના, તો બેનો સરવાળો કેટલો થાય? એકડે 1. બરાબર? ઘટના ઘટશે ને ઘટના નહીં ઘટે, એ બેના ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. ચાલો સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે. સૂર્ય પશ્ચિમમાં આથમે, એ વાત સાચી? 100% સાચી. આપણે સામાજિક વિજ્ઞાનની અંદર રીતે થોડીક વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય થતો હોય તો અરુણાચલ પ્રદેશના વાલાંગુ ખાતે, અને સૌથી છેલ્લે સૂર્યોદય થતો હોય તો તે ક્યાં આવશે? ગુજરાતના કચ્છ જિલ્લાના સિરક્રીક ખાતે. તો આ રીતે આપણે સૂર્યોદય થાય છે. આપણને ખબર છે કે પશ્ચિમમાં આથમે સૂર્ય, એ વાત 100% સાચી, કારણ કે સૂર્ય પૂર્વમાં ઉગે પશ્ચિમમાં આથમી જાય છે. વાત 100% સાચી છે, એટલે એની સંભાવના થઈ જાય એકડે 1. 91મો સવાલ 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા થાય. એ ખાલી જગ્યા છે. ચાલો 3 સિક્કાઓને એક સાથે ઉછાળતા, તો આપણે જોઈએ 3 સિક્કાને અને એક સિક્કાને ઉછાળો કેટલા પરિણામ મળે? 2 પરિણામ મળે. જેટલી વખત ઉછાળવાના એટલી વખત એની ઘાતમાં જવા દેવાનું. બરાબર? તો 2 ની 3 ઘાત એટલે જવાબ આવે 8. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી આવશે? 8 8. ચલો નેક્સ્ટ 92મો સવાલ રોહિત મેચ જીતે તેની સંભાવના 0.52 હોય તો રોહિત મેચ ન જીતે તેની સંભાવના કેટલી? તો 1 માંથી 0.52 બાદ કરી દેવાનું. 1 - 0.52 એટલે જવાબ થઈ જાય 0.48. ઓકે, ની સંભાવના કેટલી આવશે? 0.48. સિમ્પલ વસ્તુ છે. જીત્યાની સંભાવના પૂછી આપી છે, ન જીતેની પૂછી, 1 માંથી બાદ કરી દો. શેમાંથી? એકડે 1 માંથી બાદ કરી દો. ચાલો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ 93મો સવાલ પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો તે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના ખાલી જગ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે આપણને ખબર હોવી જોઈએ કે 1 4 9 16 25 આ રીતની જે સંખ્યાઓ છે કે જે સંખ્યાઓનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ, ધન વર્ગમૂળ કાઢી શકીએ તેવી સંખ્યાઓને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય છે. તો 1 થી 6 જો પાસાને ફેંકો એટલે પરિણામ કેટલા મળે? 1 2 3 4 5 6. તો એની અંદરથી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ છે? 4 અને 1 છે. ટોટલ તમારા પરિણામ થશે 6, જેમાંથી તમને 2 પરિણામ મળશે કે જે તેની સંભાવના કેટલી કે પૂર્ણ વર્ગ સંખ્યા જેવા કેટલા પરિણામ? 2. અને આના અંશ છેદ ઉડાડશો એટલે જવાબ આવી જાય 1/3. ઓકે, ચાલો જો P of A બરાબર 1/7 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા છે. હમણાં જ કીધું એમ કે 1 - 1/7 કરી દેવાનું. ચલો બરાબર. તો 7 × 7 - 1 આખાના છેદમાં 7 બરાબર 6/7. તો જવાબ આપણો આવશે 6/7. ક્લિયર? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 95મો સવાલ અતિ ઉપયોગી સવાલ છે, તમારી માટે કામનો સવાલ છે. ચાલો શું છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જો કોઈ એક ઘટના A ની સંભાવના, એ 4 નથી, જોજો. જો કોઈ ઘટના A ની સંભાવના P of A હોય તો P of A બાર લેસ ધેન P of A થાય. દરેક વખતે જરૂરી નથી. બરાબર છે? જો કોઈ ઘટના A ની સંભાવના P of A હોય તો P of A બાર લેસ ધેન P of A થાય, એવું જરૂરી નથી. આ વાત થઈ ખોટી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 96મો સવાલ 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/4 છે. કોઈ દિવસ જ્યારે વાર વાળો સવાલ પૂછાય ને, આટલી સંભાવના વાર, ત્યારે એનો છેદ ક્યારેય 4 ન હોય, એનો છેદ હંમેશા 7 હોય. એટલે આ વિધાન કેવું થાય? ખોટું. નેક્સ્ટ 97મો સવાલ કોઈ ઘટના A માટે P of A બરાબર P of A બાર શક્ય છે. જેને પૂછ્યું શક્ય છે
તો હા શક્ય છે, વાત સાચી છે. વિધાન કેવું થશે? ખરું. શક્ય છે પણ હંમેશા શક્ય છે એવું જરૂરી નથી, પણ ક્યારેક ક્યારેક શક્ય થઈ જશે. ચલો નેક્સ્ટ 98મો સવાલ. કેમ કે સિક્કા માટે વાત કરીએ આપણે, એક જ સિક્કો એક જ વખત ઉછાળો ત્યારે સંભાવના શું થાય? છાપ મળે તોય 0.50, કાટ મળે તોય 0.50. બરાબર છે. ચાલો નેક્સ્ટ. કોઈ પણ ઘટના એની સંભાવના માટે P of E બરાબર 0 લેસ ઓર ઇક્વલ ટુ P of E લેસ ઓર ઇક્વલ ટુ 1 હોય તો આ વાત સનાતની સત્ય છે, એટલે ખરું વિધાન કહેવાય. ઓકે, કારણ કે ઘટનાની સંભાવના ગોતો એટલે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી 1 ની વચ્ચે હોય. ક્લિયર? ચલો ત્યારબાદ નેક્સ્ટ 99મો સવાલ. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટનાની સંભાવના 0 છે. વાત સંપૂર્ણ સાચી. જોજો અહીંયા શબ્દોની ગેમ મસ્તીની કરી છે. આ સવાલ કોઈક સારા પરીક્ષક હોય તો પૂછે જ. શું લખ્યું કે સૂર્ય પૂર્વમાં ઉગે એટલે આપણે આટલું વાંચીને છેલ્લે 0 વાંચીને જવાબ ટીક કરી દેવી છે. સાચું ખોટું લખીએ છે. ભાઈ એવું નહીં કરવાનું. સવાલ સંપૂર્ણ વાંચવાનો છે, શબ્દ સ. ચાલો તો જોઈએ કે સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની પૂરક ઘટના. તો સૂર્ય પૂર્વમાં ઉગે તેની પૂરક ઘટના એટલે કે સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના 0 છે. તો એ વાત સાચી છે, વિધાન ખરું આવશે. કેમ કે પૂરક પૂછી છે, પૂરક એટલે કે એના સિવાયની ઘટના. બરાબર છે. ચલો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અને વાત તમારા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ અતિ ઉપયોગી એવી પ્રશ્ન બેંકના PDF સોલ્યુશન આવી ગયા છે. તો બધા જ વિષયની પ્રશ્ન બેંક તથા પ્રશ્નપત્રના સોલ્યુશનની PDF ઉપલબ્ધ છે. તે માટેની લિંક આપણે PDF ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. WhatsApp પર PDF મેળવવી હોય તો તમે સંપર્ક કરી શકો 70 46 22 22 54 નંબર પર. ચાલો એક કિંમત એક વિષયની પ્રશ્ન બેંક તથા તમામ પ્રશ્નપત્રની કિંમત માત્ર ₹50 છે. કેટલા રૂપિયા છે? માત્ર કિંમત ₹50 છે. ચલો જોઈએ ત્યારબાદ તમારા માટે મોસ્ટ IMP જેવી વસ્તુ હોય તેના હેતુલક્ષી પ્રશ્નોની ક્વિઝ. તો ઓનલી ₹5 માં તમને મળશે, વિજેતા થનારને મળશે આકર્ષક ગિફ્ટ. તો ₹5 ક્વિઝ મેળવો ગિફ્ટ. ને આપણે આજે સોલ્યુશન કરી રહ્યા છીએ તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ શહેર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. ને અમારો કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 નંબર પર. આના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ આપણે બાકીના જે સવાલ છે તેના પર સોલ્યુશન પર ધ્યાન આપીએ. એક વાક્ય કે આંકડામાં જવાબ આપો. એક વાક્ય, શબ્દ કે આંકડામાં જવાબ. ચાલો 100 નંબરનો સવાલ કે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના કેટલી થાય? તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવે? એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9. ચાલો એમાંથી એક અંક યુગ્મ હોવાની, તો યુગ્મ કેટલા કેટલા છે? 1 2 3 4. તો ટોટલ 9 માંથી કેટલા યુગ્મ? 4. તો 9 એટલે કે 4/9. તમારી સંભાવના કેટલી આવશે? 4/9. નેક્સ્ટ 101મો સવાલ. જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે તે ઘટનાની સંભાવના કેટલી થાય? ચાલો એ માટે મેં તમને પહેલા જ કીધું હતું કે છેદમાં તો તમારે 7 મૂકવો પડશે કમ્પલસરી. હવે જાન્યુઆરી માસ છે એમાં વિચાર કરો ટોટલ કેટલા દિવસો હોય? 31 દિવસ. એમાંથી 28 દિવસ બાદ થઈ ગયા, 7 ચોક 28 વધ્યા 3 દિવસ. બસ આ 3 માંથી કોઈ પણ એક દિવસ રવિવાર હોય અને 5મો જ રવિવાર હોય, કારણ કે તમારી પાસે 4 રવિ 4 સોમ 4 મંગળ 4 બુધ 4 ગુરુ 4 શુક્ર અને 4 શનિ થઈ ગયા. 7 ચોક 28 ની અંદર વધ્યા 3. 3 માંથી કોઈ પણ એક રવિવાર હોય એ 5મો જ રવિવાર બને, એટલા માટે સંભાવના આવશે 3/7. તમને જાન્યુઆરી માસમાં 5મો રવિ પૂછે, સોમ પૂછે, મંગળ પૂછે, બુધ પૂછે, ગુરુ પૂછે, શુક્ર પૂછે, શનિ પૂછે, એ ઘટનાની સંભાવના 3/7 જ આવશે. ક્લિયર? ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 102. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો એકડે 1 થાય. ઓકે, ચલો ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 103. મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના કેટલી? અહીંયા ટોટલ પેલા કાઉન્ટિંગ કરી લો કે કેટલા અક્ષર છે, ત્યારબાદ આપણે ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. તો છેદમાં આવશે 11. સાહેબ આમાં એમ 2 વખત આવે છે ને એ 2 વખત, એ કાંઈ વિચારવાનું નથી. ટોટલ ગણી હવે આપણે ગણી લેવાના છે સ્વર. સ્વર ગણીએ 1 2 3 ને 4. તો 4/11 જવાબ આવશે. ક્લિયર છે? સ્વર તો ખબર છે ને અંગ્રેજી અક્ષર કયા કયા છે? A E I O U. ઓકે, 5 સ્વરો છે ઇંગ્લિશની અંદર.
મેથેમેટિક્સ ની અંદર એક એ છે, અહીંયા ઈ છે, અહીંયા એ છે, અહીંયા આઈ છે, એવા ટોટલ 4 છે. બાકી બધા આપણા કોન્સોનન્ટ છે, કારણ કે ઇંગ્લિશમાં એ સ્વર છે. સ્વરને વોવેલ કહેવામાં આવે છે, વ્યંજનને કોન્સોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ ત્યારબાદ નેક્સ્ટ. અરે વાહ, અહીંયા તો આપણે 103 એમસીક્યુ જેવા વિભાગ એ ના ખાલી જગ્યા ખરા ખોટા એક વાક્ય કે જોડકા જેવા પ્રશ્નો હોય તેના 103 પ્રશ્નોનું સોલ્યુશન થયું. હજી બાકી છે આપણા 100 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન તે નેક્સ્ટ વિડીયોમાં જોવાનું છે. તો ક્રમ બાય ક્રમ જોતા જઈશું. મારી સાથે જોડાયેલા રહેજો અંત સુધી. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. ત્યાં સુધી આપની રજા લો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.